ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.6. સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશ કરે છે, જે x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, કે જ્યાં Fr બરાબર -k બાય x છે, જ્યાં x જે છે એ 0.1 અને 2.01 ની વચ્ચે, એટલે 0.1 is less than x is less than 2.01 મીટર, અને તે સિવાયના વિસ્તારમાં અવરોધક બળ 0 છે, એટલે x less than 0.1 મીટર અને x greater than 2.01 મીટર માટે અવરોધક બળ લાગતું નથી. હવે જ્યાં અવરોધક બળ લાગે છે ત્યાં k 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ vf કેટલા હશે તે આપણને શોધવાનું કહ્યું છે. બરોબર. હવે અહીંથી અહીં સુધી જ્યારે બ્લોક ગતિ કરે, એટલે કે 0.1 મીટરથી 2.01 મીટર સુધી, તે દરમિયાન તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે કુલ કાર્ય જેટલો થશે. હમણાં જ આપણે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આપણે લખી શકીએ ડેલ્ટા k બરાબર w. તો હવે ડેલ્ટા k એટલે kf માઇનસ ki અને w બરાબર સંકલન xi થી xf f dx. આપણે અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે. બરોબર. તો kf બરાબર ki ને આપણે જમણી બાજુ લઈ જઈ શકીએ. તો kf બરાબર ki વત્તા, હવે આપણી લિમિટ છે સ્થાનની 0.1 થી 2.01, બળનું મૂલ્ય છે -k ભાગ્યા x dx. બરોબર. હવે પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે હાફ mvi² માઇનસ આ k અચળાંક છે એટલે -k અહીંયા બહાર લઈ લીધો, 1/x નું સંકલન જે છે એ ln x થાય. આ તમારે યાદ રાખવાનું. ln x નો મતલબ થાય નેચરલ લોગ, એટલે કે log at the base e બેઝ નો જે લોગ હોય એ થાય. બરોબર છે. એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે 1/x dx એનું સંકલન ln x થાય. લિમિટ આપણે અહીંયા ગોઠવી દીધી, લોઅર લિમિટ અપર લિમિટ. હાફ mvi² માઇનસ k, હવે x બરાબર અપર લિમિટ માઇનસ x બરાબર લોઅર લિમિટ. બરોબર છે. હવે મૂલ્યો ગોઠવીએ તો હાફ m બરાબર 1 કિલોગ્રામ, vi 2 મીટર પર સેકન્ડ માઇનસ k ln. હવે લોગની બાદબાકી એટલે આના ગુણોત્તર સ્વરૂપે તમે લખી શકો છો. લોગમાં તમે ભણ્યા છો તો ln 2.01/0.1. બરોબર છે. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો હાફ ઇન્ટુ 1 ઇન્ટુ 2² એટલે 2 થશે. બરોબર. k 0.5 આપ્યું છે, ln 2.01 ભાગ્યા 0.1 એટલે 20.1. બરોબર. હવે જે આપણો ઈ બેઝ નો જે લોગ હોય કે જેને આપણે નેચરલ લોગ કહીએ છીએ ln, એને આપણું સાદું જે લોગ છે 10 બેઝ નો, એ 10 બેઝ ના લોગની અંદર ફેરવવા માટેનો આવો ગુણક છે કે ln 20.1 તો 2.303 વડે ગુણી નાખીએ તો એ આપણો સાદો લોગ બની જાય, લોગ 20.1. તો હવે આપણું થયું જવાબ 2 - 0.5 ઇન્ટુ 2.303. હવે આ લોગ જે છે 20 અને 1 નો એ તમારે લોગ ટેબલની અંદરથી જોઈ લેવાનો. બરોબર. એ થશે 0.3031, અને અહીંયા આગળ ડેસિમલ પોઈન્ટની આગળ બે આંકડા છે 20, એટલે આપણે અહીંયા લખ્યું 1.303. હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ તો
kf બરાબર 2 માઇનસ r પાર્ટ થશે 1.5 બરાબર 0.5 જૂલ. એટલે આ પટ્ટો પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા આપણને મળી ગઈ. હવે અંતિમ ગતિ ઉર્જા બરાબર હાફ m અંતિમ ઝડપનો વર્ગ. તો kf બરાબર હાફ m vf સ્ક્વેર. હવે આપણે અંતિમ ઝડપ શોધવાની છે પાછી. તો vf બરાબર √2 kf upon m. 2 kf એટલે 0.5 આપણે અહીંયા ગણ્યું, m 1 છે, તો આનો જવાબ આવશે 1 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?